ભક્તિ કરો તો માં મળશે, મારા જેવી મેલડી મળશે, આશીર્વાદ મળશે. કળિયુગમાં મેલડી જબરી કહેવાય. નાની હોય કે મોટી હોય, મોટા મંદિરમાં હોય કે નાના મઢમાં બેઠી હોય, મેલડી આ કળિયુગમાં જબરી કહેવાય. કારણ કે ભક્તિ કરવા વાળા જબડા હતા. ભક્તિ કરવા વાળાનો વિશ્વાસ મોટો હતો. આ તો 4 રવિવારથી આવીએ છે, અમારું કામ થતું નથી, તારું કામ 1000 રવિવાર ભરન તોય ના થાય. સાચા મનથી કદાચ અમૃતની મેળડીનો રવિવાર ભર્યો હોય, પલાઠી વાળીને બેઠ્યા હોય અને ગાવા ના આવું તો મારું નામ ભગવતી ને હું મેળડી છું. 52 મહાનની મેળડી છું. શંકર ભગવાને એક સોનાનું મોરનું પીસું આલ્યું છે, એ મારા અંબોડામાં ભરાઈને હું પાવાની દેવી કાળકા નીકળી છું. મારા સોનાના સુવર્ણ રથમાં આટો દરેકના ઘરે તો મેલડી માર જ છે. તો ભજન કરતા હોય તો મેલડી ઊભી હોય, ખોડિયાનું ભજન કરતા હોય તોય મેલડી ઊભી હોય, ચાવણનું ભજન કરતા હોય તો આ ભગવતી ઊભી હોય. હું એવું કહું છું, તમારે જો હોય તો જોજો, આખા ગુજરાતમાં નહીં હિન્દુસ્તાનમાં એકલી બેઠેલી ના દેખાવું તો મારું નામ મેલડી નહીં. હું નદી ગજરાપિયા મેલડી છો. મારો ચોટલો ગુથીને લઈને આવી છો, કોઈ દિગંબર ખોલીને લઈ જાય ને તો મારું નામ મેલડી નહીં, હું મેલડી છો. અવંતિકા નગરીની ભગવતી છો, કોઈ જોયું નથી. 13,000 વર્ષથી હોતી હતી અવંતિકા નગરીમાં હું મેલડી છો. ત્યાં વિશ્રામ કરતી હતી, પછી યાદ કરીને પાછી આવીશું મારા દીવામાંથી હું મેલડી છું. એક દીવો કરો કે 10 દીવા કરો, દીવા કરો કે ના કરો, કોઈ દાડો મેલડી ના તો થઈ જાઓ. આ દુનિયા તમારી ના થાય ને તો મારું નામ મેલડી ના. પહેલો દીવો ને પહેલી ભક્તિ બતાવી ને તો ખોડિયાલની બતાવી હતી. આવું ભૂલી ના જતા, ભટકી ના જતા. કારણ કે રિહાઈ જાય ને તારે કોઈ મનાવા નહીં આવતો. આ રિહાઈ જાય ને માનતી નહીં, મોં ફેરવી લાય ને ત્યારે કોઈ નહીં આવતો. ત્યારે અમૃતની મેલડી આવે છો, મેલડી છો. આજે તમારા દરેકની ઉંમર 40, 45, 35 તો થઈ ગઈ ને, થઈને બધાયની. કોઈ માતા કોઈને દર્શન નથી દેતી, કોઈની માતા કોઈને જવાબ નથી દેતી, કોઈની માતા કોઈને હોકારો નથી દેતી. પણ એમ કહું છું કે આયા હોય ને બોલાવો, ના બોલો બરી અવતારમાં ખોટ પડ્યો કહેવાય. એમ કહું છું, બેઠી હતી જ, સાંભળતી હતી, જાણતી હતી, પણ બોલતી નથી. કોકની રાહ જોતી હતી. કોની? કે અમૃતની મેલડી ના.